મોહને મારવો અતિશય કઠિન છે. મોહ એવો રોગ છે કે મનુષ્યને પોતાને દેખાતો નથી અને બીજા બતાવે એ ગમતો નથી. શરીરના રોગો માટે કોઈ પૂછે, બીમાર હોઈએ ને કોઈ ટેલિફોન કરીને ખબર અંતર પૂછે તો મનમાં હૂંફ જેવું લાગે. તાવ આવતો હોય અને કોઈનો ફોન આવે કે હવે તબિયત કેમ છે, માણસને હૂંફ લાગે, ગમે. પણ મનના રોગ વિશે કોઈ પૂછે તો ગમે? કોઈ ફોન કરીને એમ કે હમણાં તમારો ક્રોધ થોડો વધી ગયો લાગે છે, હમણાં ઈર્ષા થોડી વધી ગઈ લાગે છે, સાંભળવું માણસને ન ગમે. તો વિચાર કરો, જે રોગ જોવો ગમતો નથી એ રોગને કાઢવો કેમ? કેવલ 2 નિમિત્તથી આ મોહરૂપી રોગ દૂર થાય. કાં ગુરુ કૃપા થાય, કાં પ્રભુની કૃપા થાય. અહીંયા ભગવદ ગીતામાં ભગવાન રૂપે પણ છે અને ગુરુ રૂપે પણ બિરાજમાન. આપણા શાસ્ત્રો એવા દિવ્ય ગ્રંથો છે. કારણ કે જ્યારે કોઈ ગ્રંથની વ્યાખ્યા કરવી હોય, એ ગ્રંથને સાચા અર્થમાં ન્યાય આપવો હોય તો એ ગ્રંથના કર્તાનું જે લેવલ છે, જે ઊંચાઈ છે, ત્યાં સુધી ન પહોંચો અને એ દ્રષ્ટિએ એ ગ્રંથને ન જુઓ ત્યાં સુધી એ ગ્રંથને પૂરો ન્યાય ન આપી શકાય. આપણે બધા સંસારમાં સાધારણ રહેનારા જીવો અને આપણા હાથમાં ભાગવતજી, ગીતાજી, રામાયણ જેવા ઉચ્ચતમ આધ્યાત્મિક મૂલ્યો વાળા ગ્રંથો હોય અને એમાં પણ આપણી સાધારણ બુદ્ધિથી આપણે અર્થઘટનો કરવા જઈએ ત્યારે અર્થો કેટલા સાચા ઠરે. આપણને ઘણીવાર ભગવાનની લીલાઓ સાંભળીને ભગવાન પ્રત્યે પ્રશ્નો પણ થાય. મહાભારતની ઘણી એવી ઘટનાઓ હોય જેમાં ભગવાન માટે પણ પ્રશ્નાર્થ મુકાય છે. લોકો કૃષ્ણ સામે આંગળીઓ કરે, કોઈ રામ સામે આંગળીઓ કરે. આવી અગ્નિ પરીક્ષા કરાય? પણ એક વસ્તુ સમજો, આ જેટલાય ગ્રંથો છે એ લૌકિક બુદ્ધિએ ને લૌકિક વ્યવહારથી લખાયેલા ગ્રંથો નથી. આ આધ્યાત્મિક ઊંચાઈ પર બેસીને લખાયેલા ગ્રંથો છે. ભાગવતજી જેવો મહાનતમ ગ્રંથ અને સુખદેવજી જેના વક્તા હોય કે જેના માટે સ્ત્રી પુરુષનો ભેદ પણ મટી ગયો હોય, જે કણ કણમાં ઈશ્વર જોતા હોય. યમ પ્રવ્રજંતમનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. સર્વભૂત હૃદય, જેને ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. અને એવા મુખેથી રાસલીલા પણ ગવાતી હોય ત્યારે રાસલીલાની ઊંચાઈ અને પવિત્રતા એ ગાનારના મુખથી સિદ્ધ થઈ જાય. આપણે લૌકિક લોકો બધામાં લૌકિકતા ગોતીએ છીએ, પણ આપણા ધર્મશાસ્ત્રો પરમ અલૌકિક છે અને એટલા બધા અલૌકિક છે કે આને વિજ્ઞાનના સિક્કાની પણ જરૂર નથી. વિજ્ઞાન જો આને પ્રતિપાદન કરે તો જ સાચું, એની પણ આવશ્યકતા નથી. ઘણી વાર લોકો ધર્મશાસ્ત્રોમાં વિજ્ઞાન ગોતવા લાગે. આ વિજ્ઞાનનો ગ્રંથ જ નથી. આ આધ્યાત્મિક ઊંચાઈ પામવાનો ગ્રંથ છે. આ સંસારને ભૂલવાનો ગ્રંથ છે. અને જે ગ્રંથ જે ઉદ્દેશ્ય સાથે લખાયો હોય, જે ભાવના સાથે લખાયો હોય, એ દ્રષ્ટિએ ગ્રંથને ન જુઓ તો એને પૂરો ન્યાય ના આપી શકે. જેમ કોઈ સાહિત્યની કવિતા હોય અને કવિતામાં કોઈ સૌંદર્યનું વર્ણન કર્યું હોય અને કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કે લાવો એના જેવું ચિત્ર બનાવું કે ચંદ્રમા જેવું મુખ છે, શુકની ચાંચ જેવી નાસિકા છે, બિંબા ફળ જેવા આધાર છે, અને એવું જો ચિત્ર બનાવવા જાય ને તો કાર્ટૂન બને. કારણ કે એ ઉપમા છે. ઉપમાથી અનુમાન કરવાનું હોય એના સૌંદર્યનું. એનું ચિત્ર આબેહૂબ બનાવવા જાઓ જેવું કવિતામાં લખ્યું હોય એ તો કાર્ટૂન જેવું હાસ્યાસ્પદ થઈ જાય. એને તો કવિ બુદ્ધિએ જ, સાહિત્યની બુદ્ધિએ જેનો આનંદ માણી શકાય. એમ જ કોઈ વિજ્ઞાનનો ગ્રંથ હોય અને કોઈ ફૂલનું ડિસેક્શન કરતું હોય ને કોઈ એમ કે અરે આ ફૂલની તો સુગંધ લેવાય, આને કપાય.
પણ આ વિજ્ઞાનનો ગ્રંથ છે, એમાં એની સુગંધ લેવાનો આનંદ ન લેવાનો હોય, એ ફૂલ કેમ બન્યું, એનો રંગ આવો કેમ છે, એ શોધવા માટેનો જ આ ગ્રંથ છે. એમાં તો ડિસેક્શન જ કરવાનું. એમ જ આ આધ્યાત્મિક ગ્રંથોને આધ્યાત્મિક બુદ્ધિએ જ જોવા પડે. એને તમે સાંસારિક વ્યવહારિક બુદ્ધિ અને વૈજ્ઞાનિક બુદ્ધિ ગોતવા જશો તો ક્યાંક ભગવાનમાં શંકાઓ પેદા થશે. આ તો સંસાર ભૂલવાના ગ્રંથો છે. આ તો લૌકિક વૃત્તિઓની નિવૃત્તિ કરવાના ગ્રંથો છે. અને એટલા માટે આપણા આધ્યાત્મિક ગ્રંથોને વિજ્ઞાનના સિક્કાઓની જરૂર નથી. એક ભાઈએ કોઈ પૂછ્યું કે તમે મહાભારત કે રામાયણ વાંચ્યું છે? વકીલ હતા. પેલા વકીલે કહ્યું અમે બંને વાંચ્યા છે. તો કે એમાં શું છે? તો કે એકમાં જમીનનો કેસ છે ને એકમાં અપહરણનો કેસ છે. તો એની બુદ્ધિ જ વકીલની હોય તો એને બધામાં કેસ જ દેખાય. એમ જે બુદ્ધિ લઈને તમે બેસો છો, આ જ ભગવદ ગીતા ભગવાનના મુખે અર્જુન સાંભળે છે અને એ જ ભગવદ ગીતા સંજયના મુખે ધૃતરાષ્ટ્ર સાંભળે છે. ગીતાજી એ જ છે, પણ જે વૃત્તિ અને જે મનોદશા લઈને તમે બેસો છો એ રીતે તમે ગ્રંથને પામો. ગઈકાલે જ્યારે આપણે દર્શન કરી રહ્યા હતા, શીઘ્રતાથી ગીતાજીમાં મૂળ વિષયમાં આપણે પ્રવેશ કરીએ. આ બધાની પાસે ગીતાજી હોય તો કાલનો આપણો વિષય જે આપણે દ્વિતીય અધ્યાયના દર્શન કરી રહ્યા હતા સાંખ્ય યોગનું, અને ભગવાન આખું એક ચાર્ટ આપણને આપી રહ્યા છે કે આ માણસનું પતન એક સાધારણ લૌકિક એક વિષયની ચિંતનથી શરૂ થાય છે અને છેક બુદ્ધિનાશાત પ્રણશ્યતિ સુધી પહોંચી જાય છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. દ્વિતીય અધ્યાયના 62 અને 63માં શ્લોકમાં આપણે દર્શન કર્યું હતું કે એક વિષયનું ચિંતન એ માણસને પતન સુધી લઈ જાય. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિત્ય અખંડ રૂપે ભગવત નામનું ઉચ્ચારણ વૈષ્ણવે કરવું. ભગવાનનું નામ લેવા માટે જુદો સમય કાઢો નહીં તો મળશે જ. જે કરો છો, દિવસના જે કાર્યો કરી રહ્યા છો, જ્યાં છો ત્યાંથી ભગવાનનું નામ અખંડ રૂપે લેતા. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ હે વિદ્યે મે મતિ. ભગવાન માટે જુદો સમય શોધવા જશો ને તો નહીં કાઢી શકો. તમે જે કરી રહ્યા છો, અરે વેપાર કરતા દુકાનમાં બેઠા હો, મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી ષોડશ ગ્રંથમાં વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો. તમારા સાંસારિક કાર્યો ભલે ચાલતા રહે, મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમનું અખંડ જાપ કરતા. એટલે આપણે જ્યાં પ્રસંગ આવે છે ને, જયારે ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો મેળાપ થયો ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું બિલકુલ સાચી વાત, પણ ગાયના સિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ ભૂલે ને તો કલયુગનો પ્રવેશ થઈ જાય. ક્ષણવાર પણ ભગવદ નામ ન ભૂલાય. કારણ એક વિષયનું ચિંતન માણસને છેક પતન સુધી લઈ જાય. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે અને છેક બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અને બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થઈ જાય. અને એટલા માટે પ્રભુ અહીંયા સમજાવે છે મનમાં પવિત્ર ચિંતન રાખો. આપણા દિવ્ય સત્સંગમાં મહાપુરુષ પધારી રહ્યા છે પરમાત્માનંદજી. એમનું આપણે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. મન અને ઇન્દ્રિયોને જીત્યા નથી, તેની બુદ્ધિ નિશ્ચયાત્મિકા થતી નથી. અને જેની બુદ્ધિ નિશ્ચયાત્મિકા થતી નથી એ અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંત વ્યક્તિને કેવું સુખ? જેનું મન અને બુદ્ધિ સ્થિર નથી. જો ઘણીવાર આપણે પ્રશ્ન કરીએ છીએ, અમારું મન બહુ ભટકે છે, અતિ ચંચલ છે. ને આગળ અર્જુન પ્રશ્ન પણ કરશે પરમાત્માને કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાતિ બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. કેમ કરીને આને નિગ્રહ કરું?
શાસ્ત્રોમાં મનની વ્યાખ્યા જ કરી છે, સંકલ્પ વિકલ્પાત્મક મન. જે સંકલ્પ વિકલ્પ કરે એ મન. અને એક વસ્તુ યાદ રાખો, મનનો નિગ્રહ નહીં કરો તો એ મન એક દિવસ બુદ્ધિને બગાડશે. મનની જ ઉત્તમ દશા બુદ્ધિ કઈ? નિશ્ચયાત્મિકા બુદ્ધિ. નિર્ણય કરે બુદ્ધિ અને સંકલ્પ વિકલ્પ કરે મન. એટલે બહુ સહજ છે. જેમ આંખોને જોવાની વૃત્તિ છે, તમે આંખોને બંધ કરી દો તો આંખો વ્યાકુળ બની જશે. તમે કાનને સાંભળવાની વૃત્તિ છે ને બંધ કરી દેશો તો તમે વ્યાકુળ થઈ જશો. બોલવું એ જીવવાની વૃત્તિ છે, તમે મૌન લઈ જશો તો મન વ્યાકુળ થઈ જશે, વ્યાકુળ બની જશો. એમ મનને પકડવાની કોશિશ કરશો ને તો મન પણ વ્યાકુળ થઈ જશે. કારણ કે સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન છે. સ્થિર મન તો બે જણાનું હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય ને કાં કોઈ ડિપ્રેશનમાં હોય. જે ડિપ્રેશનમાં હોય ને એના મનને કોઈ ઈચ્છા ન જાગે, એને કોઈ સંકલ્પ વિકલ્પ ન થાય, એનું તો હતાશ મન પડ્યું રહે. અને કાં કોઈ મોટો યોગી હોય જેને યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, જેને ચિત્તવૃત્તિનો રોધ કર્યો હોય, નિરોધ કર્યો હોય, યોગને સિદ્ધ કર્યો હોય, તો મન દ્વારા એનો નિગ્રહ કરી અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ કરે ત્યારે જ એના જીવનમાં શાંતિનો ઉદય થાય. ઘણી વાર આપણી ગેરસમજ એ થાય, આપણે એકાંતને શાંતિ માની લઈએ છીએ. ક્યાંક હિલ સ્ટેશનમાં ગયા હોઈએ યા રૂમમાં ક્યાંક એકલા બેઠા હોઈએ તો એમ લાગે કેવી શાંતિ છે. એ શાંતિ નથી, એ એકાંત છે. અને એકાંત શાંતિ જેવું ભાસે છે, પણ થોડી જ વારમાં એ એકાંત ઉદ્વેગ આપનારું થઈ જાય છે. કારણ કે જયારે શરીર શાંત થઈને બેઠું હોય ને ત્યારે મન એવું ચંડોળે ચડે કે બધે ફરીને આવી જાય. અને મોટો પ્રશ્ન એ કે મન બધે ભટકે છે કે મનમાં બધું આવે છે. ઘણા લોકો કે મારું મન ભટકે છે એટલે શું તમારા શરીરને છોડી મન બધે આંટા મારીને પાછું આવે છે? મન તમને છોડીને જાય છે કે મનમાં બધા વિષયો આવે છે? આ બધી ઇન્દ્રિયો દ્વારા મન વિષયોનું ગ્રહણ કરે છે. અને એટલા માટે મહત્વની વાત એ છે, મનનો નિગ્રહ નહીં કરો તો મન એક દિવસ બુદ્ધિને બગાડશે. અને મન અને બુદ્ધિ બંને જો પતન માટે લાગી ગયા તો માણસને કોઈ બચાવી શકે નહીં. જેની પોતાની મન અને બુદ્ધિ, કારણ કે મનની લોલુપતા એ છે, માણસ મનને કારણે તો ક્યાં ક્યાં ભટકે છે. હવે તમારી સામે કોઈ પેંડો મૂકે અને તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો, મનનો? ઇન્દ્રિયો તો દ્વાર છે, મન એના દ્વારા ભોગ અનુભવ કરે છે. પેંડો સામે આવ્યો ને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે મનનો? આપણે બધા જ પેંડાનો વાંક કાઢીએ છીએ કે આ પેંડો આવ્યો એટલે ઈચ્છા થઈ. ના, કારણ કે જો મનને ઈચ્છા છે તો તમે ગમે ત્યાં ભાગીને જશો, એ પેંડાને ગોતતું જ રહેશે. અને એટલા માટે મહાપ્રભુજી પણ કહે છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. આ ઇન્દ્રિયોને પ્રભુ સન્મુખ રાખજો, આ મનને સતત પ્રભુની સન્મુખ રાખજો. કારણ કે જો બહિર્મુખ થયા તો દુશ્મન ક્યાંય બહાર નથી, આપણી ભીતર જ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એ જ બંધન અને મુક્તિનું કારણ છે. તાળું ખોલવાની ચાવી જુદી અને બંધ કરવાની ચાવી, આમ બે ચાવી ન હોય, ચાવી એક જ હોય. કઈ બાજુ ફેરવો એ તમારે નક્કી કરવાનું, મુક્તિ બાજુ કે બંધન બાજુ. અને એટલા માટે મહાપ્રભુજીએ સરસ કલયુગમાં ઉપાય બતાવ્યો કે આ મન અને બુદ્ધિને નિગ્રહ કરવા માટે સરળ ઉપાય એ છે કે આ બંનેને પ્રભુની સન્મુખ રાખો. ગીતાજીમાં પણ ભગવાન કહે છે મય્યેવ મનાધત્સ્વ ભઈ બુદ્ધિમ નિવેશય. આ મન બુદ્ધિ પહેલા મને આપી દે, કારણ કે આ બંને જો તારી પાસે રહ્યા તો તું મારો નહીં રહે. તું આ બંને મને આપ તો જ તું મારો થઈ શકીશ. અને એટલા માટે જયારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ અને હાથમાં તુલસી દલ લઈ ઠાકોરજી આગળ વિનંતી કરીએ છીએ કે આ જે કાંઈ મેં મારું માન્યું છે એ આત્મા સહિત આપને સમર્પિત કરું, આ મન બુદ્ધિ સહિત આપને સમર્પણ થવું. કારણ કે જો બહિર્મુખ થયા, પ્રભુથી વિમુખ થયા, આ કલયુગમાં કલયુગથી બચવાનો એકમાત્ર કોઈ ઉપાય હોય તે પ્રભુની સન્મુખતા છે.
રોજ 2 મિનિટ પણ ઠાકોરજીની આગળ ઊભા જરૂર રહો. જો આપણને જ્યારે દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 2 મિનિટ ઊભા રહો. એની સન્મુખતા રાખશો ને, એની નજરમાં રહેશો ને. જો ઉત્તમ પક્ષ છે ભગવાનની આજ્ઞામાં રહેશો, એનાથી ઉત્તમ પક્ષ છે ભગવાનની સેવામાં રહેવું. પણ જો આ બંને સંભવ તમારા જીવનમાં નથી તો કમથી કમ ભગવાનની નજરમાં તો રહો, પ્રભુની દ્રષ્ટિમાં તો રહો. તમને જે સમય ફાવે પણ એકવાર પ્રભુની સન્મુખ જરૂર થાવ દિવસ. કારણ કે જો બહિર્મુખ થયા તો પછી તમને બચાવનારું કોઈ નહીં રહે. આ કાલના પ્રવાહમાં વહી આ મન જ તો માણસને ભટકાવે છે. અમારા સુરદાસ એટલે તો કહે, મન તો શું કીધી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુર.